જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? જીએસઆરટીસી હેલ્પરની તૈયારી ચાલુ છે અને ટૂંક સમયમાં ભરતી પણ જાહેર થશે। તો મિત્રો, જે સમય મળ્યો છે તે સમયનો સદુપયોગ કરી લો। સમયને તમે સાચવશો તો 100% સમય તમને સાચવશે। હવે મિત્રો, જીએસઆરટીસી હેલ્પર સિલેબસ પ્રમાણે ગુજરાતી વ્યાકરણ 5 માર્ક્સ રોકડા આવી શકે એમ છે। જો તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો ગુજરાતી વ્યાકરણના 5 માર્ક્સ ક્યાંય નહીં જાય, એ તમારા ખાતામાં જમા થશે 100%, જો તમે સાચી દિશામાં મહેનત કરશો તો। મિત્રો, આપણે જે રોકડિયા માર્ક્સ છે એ પહેલાં જે છે કલેક્ટ કરવાના છે। જેવા કે કોમ્પ્યુટર છે તો એ 10 માર્ક્સ, તો એ 10 માર્ક્સ ક્લિયર કરી દો। ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે તો એ 20-25 માર્ક્સ રોકડિયા માર્ક્સ છે। પછી ટેકનિકલ જે છે ટેકનિકલની વાત કરીશું તો એમાં મિકેનિક, ડીઝલ છે, એમએમવીના પ્રશ્નો છે એ તૈયાર કરી લો। પછી એકમો છે, પછી કોમન પ્રશ્નો છે। તો આ જે છે, જે સાચી દિશામાં મહેનત કરો। ફક્ત વાંચ્યા જ રાખશો તો ભલે તમે 15 કલાક મહેનત કરશો દિવસની તોય પણ મેળ નહીં આવે, પરંતુ સ્માર્ટ વર્ક કરવું પડશે। સ્માર્ટ વર્ક એટલે ઓછી મહેનતમાં વધુ માર્ક્સ કઈ રીતે લાવવા। હજારો છોકરાઓ પરીક્ષા આપશે, પરંતુ એમાંથી નોકરી ફક્ત જે ભરતી છે એટલા જ મેળવશે। એનું કારણ છે કે એ લોકો સ્માર્ટ વર્ક કરીને તૈયારી કરશે। તો તમે પણ સ્માર્ટ વર્ક કરો। જે રોકડિયા માર્ક્સ છે એના ઉપર આપણો ફોકસ હોવું જોઈએ। જે રીતે અર્જુનનું ફોકસ જે પક્ષીની આંખમાં જ હતું અને એ આંખની કીકીમાં, તો એ રીતે આપણો પણ ફોકસ ક્યાં હોવું જોઈએ કે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષામાં। અને એમાંય પાછું જે સિલેબસ પ્રમાણે કે વધારે માર્ક્સ રોકડિયા માર્ક્સ શામાં છે, જેટલા તમે રોકડિયા માર્ક્સ કલેક્ટ કરશો એટલો તમને ચોક્કસ ફાયદો થશે। આ મારો અનુભવ છે। કારણ કે જો તમે રોકડિયા માર્ક્સ જે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરના 10 માર્ક્સ નોન ટેકનિકલની વાત કરીએ। નોન ટેકનિકલમાં જે છે રોકડિયા માર્ક્સ છે કોમ્પ્યુટર, તો એ 10 માર્ક્સ ક્લિયર કરો। પછી ગુજરાતી વ્યાકરણ તો 5 માર્ક્સ એ બરાબર, તો 15 માર્ક્સ તમારા ક્લિયર થઈ ગયા। પછી ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ, આના ઉપર વધારે ફોકસ દો તો એ તમારે 20-22 માર્ક્સ, એટલે તમારે 35-38 માર્ક્સનું તો ક્લિયર અહીં જ થશે। બીજું તમે વાંચશો નહીં તો પણ તમને કાંઈ વાંધો નહીં આવે। અને જ્યારે લાસ્ટમાં ગુજરાતના જે છે વર્તમાન બનાવો તો એ કરી લેજો, એટલે 40 માર્ક્સ તમારે નોન ટેકનિકલના। હવે પ્લસ ટેકનિકલની વાત કરીશું તો ટેકનિકલમાં રોકડિયા માર્ક્સ છે તમારે મિકેનિક, ડીઝલ ને એમએમવીના પ્રશ્નો તૈયાર કરી લખો, તો એ 22-25 માર્ક્સનું છે। એના પછી એકમો છે, જે દરેક જે છે ટ્રેડમાં આવે છે એ 5-7 માર્ક્સનું છે। એના પછી કોમન પ્રશ્નો, હેન્ડ ટૂલ્સ છે, મેજરિંગ ટૂલ્સ છે બરાબર, તો એ કોમન પ્રશ્નો તો એ 15 માર્ક્સનું પૂછાય છે। તો એ તમારે 15 ને 5 20, 20 ને 20 40, તો એ 40 થઈ ગયું ભાઈ, 80-85 માર્ક્સનું રોકડિયા માર્ક્સ। બીજું તમે તૈયાર નહીં કરો તો પણ ચાલશે। આ રીતે તમારે મહેનત કરવાની રહેશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 આવનારી પરીક્ષા માટે ઉપયોગી ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ 5 માર્ક્સ રોકડા બરાબર। તો મિત્રો, આના ડિટેલમાં વિડીયો આપણે જે સમજણ સાથેના વિડીયો પછી બનાવશું। એક વખત તમને જણાવી દઈએ કે પ્રશ્નો કઈ ટાઈપના હશે બરાબર। તો અત્યારે આ વિડીયોમાં એમસીક્યુ જોઈશું। એના પછી અલંકાર, છંદ, અલંકાર જે છે શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો, વિરુદ્ધાર્થી, સમાનાર્થી શબ્દો, તો એ જે છે એના વિડીયો હું અલગ અલગથી બનાવશું, જેથી તમને 1-2 માર્ક્સ તમને મળતા રહે, તો તમારે આ 5 માર્ક્સ ક્લિયર થઈ જાય બરાબર। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો નીચે પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ ડીગ થઈ જવુંનો સાચો અર્થ। હવે મિત્રો, રૂઢિપ્રયોગો પૂછાય છે, કહેવતો પૂછાય છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો બરાબર। તો જે ડીગ થઈ જવું, તો ડીગ થઈ જવું એનો અર્થ શું છે? છોભીલા પડી જવું, આઘાત લાગવો, આશ્ચર્યચકિત થઈ જવું, ગુસ્સે થવું। તો ડીગ થઈ જવું એનો આશ્ચર્યચકિત થઈ જવું। આ ટાઈપના જે છે રૂઢિપ્રયોગો હશે તો 1 માર્ક્સ તમને એ રીતે મળી જશે। વિરુદ્ધાર્થી, સમાનાર્થી, કહેવતો, છંદ, અલંકાર બરાબર।
નીચે પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ તુરિયાના તાર જાગી ઉઠો નો સાચો અર્થ પ્રશ્ન થવો, પ્રસન્ન થવું, સોરી મિત્રો, દયા આવવી, ભગવાનને પ્રાર્થના કરવી, સમજણ શક્તિનો ઉદ્ભવ થવો. તો તુરિયાનો તાર જાગી ઉઠવું એનો અર્થ થાય છે સમજણ શક્તિનો ઉદ્ભવ થવો. નીચે પૈકી વિકલ્પ બકરી આદુ ખાતા શીખી ગઈ કહેવતનો સાચો અર્થ શું છે? તો સજ્જનનો સંગ કરવાથી સારી આદતો શીખાય, અકલ વગરની વ્યક્તિનો સંગ ન કરાય, નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય, પરસ્પર સહકાર આપવાથી અશક્યને શક્ય બનાવી શકાય. તો બકરી આદુ ખાતા શીખી તો એ કહેવતનો અર્થ છે નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય. તો મિત્રો આ ટાઈપના રૂઢિપ્રયોગો અને જે છે કહેવતો પૂછાય છે. નીચે પૈકી વિકલ્પ આપવો દોકડો ને લેવો બોકડો કહેવતનો સાચો અર્થ શું છે? આપવો દોકડો ને લેવો બોકડો તો ઓછી કિંમત આપી મોટી વસ્તુ લેવી, ઘોડો આપી બકરી લેવી, નાનું દુઃખ આપી મોટું સુખ લેવું, આળસુ રહેવું, ઉપરથી દાદાગીરી કરવી. તો આપણે આમાં શું લખી દઈએ છીએ? નાનું દુઃખ આપી મોટું દુઃખ લેવું. એવું પણ આપણે આનો અર્થ એમને એમ લખીને આવી દઈએ. બીજો પણ તમને લાગે એવો છે પ્રશ્ન કે ઘોડો આપીને બકરી લેવી, એવું પણ તમે વિચારીને લખી દો. તો એવો અર્થ નથી મિત્રો, એનો અર્થ થાય છે આપવો દોકડો ને લેવો બોકડો. એટલે દોકડો એટલે કે જે અગાઉ જે એક મતલબ કે કરન્સી હતી, બરાબર, મતલબ કે જે અત્યારે 1 રૂપિયો ને અલગ અલગ જે છે એ પ્રમાણે દોકડો પણ અલગ એક કરન્સી હતી. તો એ ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવી, બરાબર. તો એનો અર્થ એવું. વિચાર વૈભવનો કયો સમાસ છે? વિચાર વૈભવ તો એ જે છે કર્મધારય. આમાં તમને એટલી ખ્યાલ નહીં આવે. આના વિશે સમાસ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું ડિટેલમાં, બરાબર. સમાસનું પણ જે છે ગુજરાતી વ્યાકરણમાં પૂછી લે. ભીખ મંગો કયો સમાસ છે? તો ભીખ મંગો જે છે ઉપપદ સમાસ છે. લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી કયો છંદ છે? તો આમાં છંદ જે છે શિખરણી છે, બરાબર. તો છંદ વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશું કે છંદ અને અલંકાર, બરાબર. તો છંદ અને અલંકારને કઈ રીતે ઓળખવા તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં. છાયા તે વડના જેવી ભાવ તો નંદના સમા દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. તો આ કયો છંદ છે? બરાબર. તો આ જે છે અનુષ્ટુપ છંદ. એના પછી વાત કરીશું છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી કયો અલંકાર છે? બરાબર. તો આ અલંકાર છે શબ્દાનુપ્રાસ, બરાબર. મતવાલી, મવાલી અને લાલી, બરાબર. તો એ રીતે એનો શબ્દનો પ્રાસ થયો છે. લળી લળીને હેત કરતા વાંસના જૂડના જૂડ કયો અલંકાર છે? તો સજીવારૂપણ. તો મિત્રો છંદ અને અલંકાર વિશે આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું જેથી કરીને તમને એનો માર્ક્સ મળી શકે. શરીરે મોટું પણ અકલમાં ઓછું શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો? શરીરે મોટું પણ અકલમાં ઓછું. વમળ, ખુભાણ, પ્રપાંત, જડસું. તો તેનો અર્થ છે જડસું. અડધી ઉંમરે પહોંચેલું શબ્દ સમૂહ માટે એક શબ્દ. વરિષ્ઠ, વૃદ્ધ, વયોવૃદ્ધ, આધેડ. તો આધેડ, બરાબર. અડધી ઉંમરે જે પહોંચેલું હોય એ વ્યક્તિને આધેડ કહેવામાં આવે છે. નીચે પૈકી કઈ જોડણી સાચી છે? તો આમાં કઈ જોડણી સાચી છે? દુષ્કાળ. તો જોડણી વિશે પણ આપણે ચર્ચા કરીશું જેથી તમારા 5 માર્ક્સ ક્લિયર થઈ જાય. એના પછી વાત કરીશું નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો આમાં જે એના છૂટા શબ્દો પાડ્યા છે તદનુસાર, તદવતા અનુસાર, દિગંબર, દિગવતાંબર, સચ્ચરિત્ર તો સત્વતા ચરિત્ર, વાકપતિ, વાકવતા પતિ. તો તેનો સાચો જવાબ છે અહીં બી ઓપ્શન સાચો. નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? રત્નવતા આકર, રત્નાકર, સત્વતા ઉત્સવ, સતોત્સવ, સદવતા ઉપયોગ, સદુપયોગ, ઉત્તરાવતા આયન, ઉત્તરાયણ. બરાબર. તો રત્વતા આકર. આવા પ્રશ્નો પણ ગુજરાતી વ્યાકરણમાં મિત્રો છંદ, અલંકાર, પછી રૂઢિપ્રયોગો, કહેવતો, વિરોધાર્થી, સમાનાર્થી, સંધિ, છોડો, જોડો, બરાબર. આવા પ્રશ્નો પૂછાઈ શકે. નીચે પૈકી કયો હેમનો સમાનાર્થી શબ્દ છે? આળ, હિંમત, શાહી. તો કનક, બરાબર. હેમનો સમાનાર્થી શબ્દ કનક. તો સમાનાર્થી શબ્દ પૂછાય છે, વિરોધાર્થી પૂછાય છે. નીચે પૈકી કયો કાષ્ટનો સમાનાર્થી? તો કાષ્ટનો સમાનાર્થી કાષ્ટ એટલે લાકડું. નીચે પૈકી કયો સ્નિગ્ધનો વિરોધાર્થી શબ્દ? સ્નિગ્ધ. તો એનો વિરોધાર્થી કઠણ. નીચે પૈકી કયો દુર્ગમનો વિરોધાર્થી શબ્દ? દુર્ગમ. તો સુગમ, બરાબર. તો મિત્રો વિરોધાર્થી, સમાનાર્થી શબ્દો પણ પૂછાય છે. તો મિત્રો આવા પ્રશ્નો છે ગુજરાતી વ્યાકરણમાં. આપણે છંદ, અલંકાર
પછી કહેવતો, રૂઢિપ્રયોગો, વિરોધાર્થી, સમાનાર્થી, આના વિશે વિડીયો ડિટેલમાં ચર્ચા કરીશું. મેરેથોન એક લેક્ચર લાવીશું, તો એમાં તમામ જે તમારે હેલ્પરમાં આવનારા પરીક્ષામાં કેવા પ્રશ્નો હશે ગુજરાતી વ્યાકરણ 5 માર્ક્સ તમારે ન જવા જોઈએ એ રીતે આપણે પ્રયત્ન કરીશું. મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો વિડીયોને, અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ આનો જે છે ફાયદો થાય. અને આપણે મિત્રો એક જ હેતુ છે કે સમગ્ર ગુજરાતમાં જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, જે નોકરી કરી રહ્યા છે પ્રાઇવેટમાં, અથવા તો ઘરે બેઠા અભ્યાસ કરે છે, જે તૈયારી કરે છે, જેમને કન્ડિશન બરાબર નથી, જેમને કંઈ એકેડમીમાં જવાનો મતલબ કે જે છે એમને પોઝિશન નથી, તો એવા મિત્રો માટે, જરૂરિયાતમંદ માટે, અંતરિયાળ જે વિસ્તારો માટે, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે આ એક શિક્ષણરૂપી યજ્ઞ ચાલુ કર્યું છે. તો તમે પણ આમાં જે છે વિડીયોને શેર કરી અને તમે પણ આમાં યોગદાન આપી શકો છો. વધુમાં વધુ શેર કરજો, તો જેથી કરીને બીજા પણ વિદ્યાર્થીઓને આનો લાભ મળે. આભાર.